પોરબંદરની 8 વર્ષીય બાળકી વિહાનીનું સરકારની આરોગ્ય યોજનાથી સફળ હૃદય ઓપરેશન થતાં તેને જીવનદાન મળ્યું છે। વિહાની સંપૂર્ણ સ્વસ્થ થતાં પરિવારજનોએ અન્યોને પણ આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું। પોરબંદરના પરેશનગર વિસ્તારમાં રહેતી 8 વર્ષની વિહાની જયમીનભાઈ સિંગડિયાનું હૃદય સર્જન UN મહેતા હોસ્પિટલમાં સફળતાપૂર્વક થયું છે। આ સર્જરી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવી હતી। વિહાનીના પિતા જયમીનભાઈ સિંગડિયાએ જણાવ્યું કે બાળપણથી જ વિહાનીનું આરોગ્ય નબળું રહેતું, વજન વધતું ન હતું, વારંવાર તાવ અને નબળાઈની તકલીફ રહેતી હતી। આરોગ્ય વિભાગના RBSKના સમયસૂચક નિદાન અને સારવારના કારણે તેને UN મહેતા હાર્ટ હોસ્પિટલમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ મફત સર્જરી મળી છે। આ મામલે RBSK ટીમના ડૉક્ટર જીતેન્દ્ર મારુ અને ડૉક્ટર રશ્મિ પોપટ દ્વારા વિહાનીના સ્વાસ્થ્ય મુદ્દે સમયસર પગલાં લઈ સંદર્ભ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું હતું। પરિણામે વિહાનીનું હૃદયની તકલીફમાંથી મુક્તિ મળી અને આજે તે સંપૂર્ણ સ્વસ્થ છે, ભણતર કરી રહી છે, હસે છે, રમે છે અને સ્વસ્થ બાળ જીવન જીવી રહી છે। વિહાનીના પરિવારજનો દ્વારા સરકાર, આરોગ્ય વિભાગ અને RBSKના સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સાથે જ અન્ય જરૂરતમંદ પિતાઓને પણ આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વસ્થતા કાર્યક્રમ હેઠળ 0 થી 18 વર્ષના બાળકોના આરોગ્યની સંભાળ માટે કરવામાં આવે છે, જેમાં બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે। જો કોઈ બાળકમાં કોઈ જન્મજાત ખોટ ખાપણ હોય અથવા તેને વિશેષ સારવારની જરૂર હોય તો તેને RBSK હેઠળ નિષ્ણાત તબીબો પાસે મોકલવામાં આવે છે અને વિનામૂલ્યે જરૂરી સારવાર કરવામાં આવે છે, જેનાથી રાજ્યના અનેક પરિવારોના બાળકોને વિવિધ બીમારીઓમાંથી મુક્ત બન્યા છે અને પરિવારને પણ આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો નથી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ જયમીન કિશોરભાઈ સિંગડિયા છે। હું પરેશનગરમાં રહું છું અને મારી ડોટરને આજે RBSK દ્વારા પ્રાથમિક તપાસ સ્કૂલમાં જે થતી હોય એના દ્વારા મને જાણવામાં આવ્યું હતું કે તમારી છોકરીને હૃદયમાં કંઈ પણ પ્રોબ્લેમ છે, જેથી કરીને મેં આની તપાસ જે ભાવસીજી હોસ્પિટલ આપણી સરકારી હોસ્પિટલ છે ત્યાં મેં તપાસ કરાવીને ત્યાંથી મને કીધું કે તમે UN મહેતામાં જાઓ અને RBSK દ્વારા મને જે સંદર્ભ કાર્ડ બાળકો માટેનું હોય છે તેની પણ મને એ લોકોએ વ્યવસ્થા કરી દીધી હતી અને UN મહેતામાં મેં મારી છોકરીની ટ્રીટમેન્ટ કરાવી, એનું ઓપરેશન કરાવી, સક્સેસફુલ ઓપરેશન બી થઈ ગયું અને આજે એને કોઈ પણ જાતનું કંઈ પણ પ્રોબ્લેમ વગર આજે એ અહીંયા મારી સાથે રમે છે, જેથી કરીને મારી જે પબ્લિક જે પોરબંદરની પબ્લિક છે અને જેના બાળકો નાના છે ને જેને કોઈ પણ જાતનો હૃદયનો પ્રોબ્લેમ છે એ નીડર થઈ સંદર્ભ કાર્ડનો ઉપયોગ કરી ગુજરાતની જે આ સેવા છે એનો ઉપયોગ કરી અને એનું ઓપરેશન કરાવીને બાળકોને સ્વસ્થ રાખો અને આ ઓપરેશન RBSK અને ગુજરાત સરકાર દ્વારા જે ઓપરેશન મને ફ્રીમાં થઈ ગયું છે, કોઈ પણ જાતનો 1 રૂપિયાનો મને ખર્ચો નથી થયો અને એમાં મને સપોર્ટ કરનાર ડૉક્ટર રશ્મિબેન પોપટ અને જીતેન્દ્રભાઈનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે આ બાબતે અને એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ગુજરાત સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી દીકરીને આજે સ્વસ્થ થઈ ગઈ છે સંપૂર્ણપણે અને ઓપરેશન પણ સંપૂર્ણપણે થયેલ છે।